ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ ડીની અંદર એટલે કે ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. આપણે ગઈ વખતે ક્રિયાપદના કાળના નિયમો જોઈ રહ્યા હતા અને એમાં આપણે પૂર્ણાહુતિના આરે છીએ, પણ એમાં બાય મિસ્ટેક એક ભૂલ થઈ હતી બોલવામાં, ઉતાવળમાં. એનો આપણે સુધારો કરી લઈએ. આપણે કાળની વાત કરી રહ્યા હતા કે ભાઈ સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય અને બીજા નંબરમાં ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ થાય એવું કીધું હતું. પણ એમાં આપણે એવી વાત કરી હતી કે એક્ટિવનું વાક્ય ઇનડાયરેક્ટમાં એક્ટિવમાં જ રહે, પેસિવનું પેસિવમાં જ રહે. અને ચાલુ વર્તમાન કાળની વાત કરી હતી કે ઇઝ એમ આર પ્લસ વર્બ આઈએનજી આવેલા હોય તો એનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે એનો ચાલુ ભૂતકાળ એટલે કે વોઝ અથવા વેર અને વર્બ આઈએનજીમાં ફેરફાર થાય. બીજી વાત આપણે કરી હતી કે પેસિવનું વાક્ય હોય એટલે કે ઇઝ એમ આર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો એનું વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થાય. અહીં આગળ આપણે બીઈંગના સ્થાને ઉતાવળમાં બી બોલાઈ ગયું હતું તો એના માટે હું દિલગીર છું. બાય મિસ્ટેક ઉતાવળમાં બોલાયું હતું એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓવરઓલ બધા જ કાળની આપણે વાત કરી ગયા છીએ. ટૂંકમાં વાત કરીએ તો એક્ટિવનું વાક્ય ઇનડાયરેક્ટમાં પણ એક્ટિવ જ રહે, પેસિવનું વાક્ય પેસિવમાં જ રહે. આપણે માત્ર ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાનું છે, એક્ટિવનું પેસિવ કરવાનું નથી. અહીંયા આગળ આપણે એની અંદર ટૂંકમાં જે ફેરફારો થાય એ જોઈ રહ્યા હતા. એમાં આગળ વધીશું. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે વોન્ટ ટુ પ્લે હોય તો વોન્ટેડ ટુ પ્લે થાય. એટલે કે અહીંયા ઇન્ફિનિટિવ જે આપેલું હોય એ ઇન્ફિનિટિવ એમનું એમ જ રહે છે. આપણે વાત કરી લઈએ થોડીક. 4 પ્રકારના ક્રિયાપદો જે રહ્યા એ અપૂર્ણ ક્રિયાપદો એટલે કે નોન ફાઇનાઇટ વર્બ છે. જે ક્રિયાપદો કર્તાના પુરુષ, વચન, લિંગ અને કાળ પ્રમાણે બદલાતા ન હોય એને કહેવાય નોન ફાઇનાઇટ વર્બ્સ, જેને આપણે અપૂર્ણ ક્રિયાપદો કહીએ છીએ. તો 4 કયા કયા ક્રિયાપદો છે? 3 પાર્ટિસિપલ્સ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ અને પરફેક્ટ પાર્ટિસિપલ. અને ચોથું ઇન્ફિનિટિવ એટલે કે ક્રિયાપદનું ટુ વાળું રૂપ. આ જે રહ્યા એ ક્યારેય બદલાતા નથી. માત્ર ફાઇનાઇટ વર્બ્સ એટલે એવા ક્રિયાપદો કે જે કર્તાના પુરુષ, વચન, લિંગ અને કાળ પ્રમાણે બદલાય એને ફાઇનાઇટ વર્બ્સ કહેવાય. જે બારે કાળના એક્ટિવ પેસિવના જે ક્રિયાપદો રહ્યા એ બધા જ ફાઇનાઇટ વર્બ છે. તો અહીં આગળ ટુ પ્લેનું પાછળ ટુ પ્લે રહે, ટુ ગો હોય તો ટુ ગો રહે, વિશ ટુ પ્લે તો એનું વિશ્ડ ટુ પ્લે થાય. તો ટૂંકમાં આપણે વાત કરી શકીએ કે બધા જ ક્રિયાપદો જે રહ્યા ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ એટલે ભૂતકાળમાં ફેરવાય છે, જે આપણે આગળ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. હવે એની અંદર નોટ લખેલી છે. જો બોલનાર પછી એટલે કે પહેલા સ્પીકર આવે અને બીજા નંબરમાં આવે લિસનર કે અવતરણ ચિહ્નોમાં સાંભળનાર આપેલ હોય તો એટલે કે લિસનર જો આપેલો હોય તો શું થાય? સે ટુના સ્થાને ટેલ, સેઝ ટુના સ્થાને ટેલ્સ તેમજ સેડ ટુના સ્થાને ટોલ્ડ થાય છે. તો તમે બધા જાણો છો કે સાંભળનાર ન આપેલો હોય તો સેડ ટુ હોય તો સેડનું સેડ જ રહે છે, એની અંદર કોઈ ફેરફાર થતો નથી. એવા વાક્યો આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છીએ. અહીંયા એક એક્ઝામ્પલ આપણે સમજવા માટે લખેલું છે. ધ ટીચર સેડ, નિખિલ યુ આર અ ક્લેવર બોય. તો સાંભળનારને અહીંયા આપણે અવતરણ ચિહ્નોમાં મૂકેલો છે. તો સાંભળનાર નિખિલ છે એને આપણે બહાર લાવ્યો. ધ ટીચર સેડના સ્થાને શું થઈ ગયું? ટોલ્ડ થઈ ગયું. ટોલ્ડ નિખિલ ધેટ. પછી આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કર્યું. યુ એટલે સાંભળનાર પ્રમાણે બદલાય. સાંભળનાર કોણ છે? નિખિલ છે. તો નિખિલના માટે કયું પુરુષવાચક સર્વનામ આવે? કર્તા વિભક્તિનું હી આવે. આરનું આમ તો વેર થાય, પણ હીની જોડે શું આવ્યો? ભૂતકાળનું વોઝ. હી વોઝ અ ક્લેવર બોય. તો અહીં આગળ આપણે બીજા નંબરનો જે નિયમ રહ્યા એ ક્રિયાપદના કાળની અંદર થતા ફેરફારોને લગતા નિયમો જે છે આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. અને હવે ત્રીજા નંબરની અંદર જે આપણે જોવાનું છે સમય સ્થળ દર્શક શબ્દોમાં થતા ફેરફાર, જેને આપણે નોંધવાના છે. સમય સ્થળ દર્શક શબ્દોમાં થતા ફેરફાર.
તો એની અંદર આપણે જોઈશું મિત્રો ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સમય સ્થળ દર્શક શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય છે. આની અંદર મિત્રો ટાઈમ એડવર્બ્સ આપેલા હોય છે અને પ્લેસ એડવર્બ અને કેટલાક નજીકતા દર્શક શબ્દો પણ આપેલા હોય છે જે દૂરતા દર્શક શબ્દોની અંદર ફેરફાર થાય છે. તો એક બાજુ આપણે લખીશું ટૂંકમાં જેને નોંધવાના છે ડાયરેક્ટ સ્પીચની અંદર એ શબ્દ આપેલો હોય તો ઇનડાયરેક્ટમાં એમાં શું ફેરફાર થાય એ આપણે અહીંયા નોંધીએ છીએ. તો મિત્રો તમે જાણો છો કે ડાયરેક્ટ સ્પીચની અંદર જો ધીસ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં એ ડેટમાં ફેરફાર થાય છે. એનો ધીઝ બહુવચનનું હોય અને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહેવાય છે તો એનું ધોજ થાય છે ઇનડાયરેક્ટની અંદર. હિયરનું ધેર થાય છે. આ નજીકતા દર્શક શબ્દ છે, આ દૂરતા દર્શક શબ્દ છે. ટૂંકમાં આપણે સમય સ્થળ દર્શક શબ્દો તેમજ નજીકતા દર્શક શબ્દોમાં થતા ફેરફાર પણ આપણે ટૂંકમાં લખેલું છે. તો નજીકતા દર્શક શબ્દ દૂરતા દર્શક શબ્દમાં ફેરવાય છે. એના પછી નાવ તો એનું ધ્યાન થાય છે. ટુડે આપેલું હોય ધારો કે તો ડેટ ડે થાય છે. ટુ નાઇટ જો આપેલું હોય તો એનું ડેટ નાઇટ થાય છે. ધારો કે યસ્ટરડે આપેલું હોય તો એનું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. બેમાંથી ગમે તે એક શબ્દ લખો તો પણ ચાલે મિત્રો. ટુમોરો એનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. આવા જ મિત્રો આપણે બીજા પણ અહીંયા આગળ નોંધવાના છે જેને આપણે આ બાજુ લખીશું. ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. ધારો કે લાસ્ટ આપેલું હોય અને એની જોડે જુદા જુદા શબ્દોનો પ્રયોગ થયેલો હોય. સેકન્ડ, મંથ, ડે, વીક, યર, સન્ડે વગેરે ઘણા બધા. લાસ્ટ તો આપણે લાસ્ટનું જ યાદ રાખવાનું. લાસ્ટ સેકન્ડ તો અહીંયા આગળ ધ પ્રીવિયસ, લાસ્ટનું પ્રીવિયસ થાય અને એની સાથે વપરાયેલા જે શબ્દ હોય એને આપણે એનું એમ જ મૂકી દેવાનું. લાસ્ટ સેકન્ડ તો પ્રીવિયસ સેકન્ડ. લાસ્ટ મંથ તો પ્રીવિયસ મંથ, ધ પ્રીવિયસ મંથ. લાસ્ટ ડે તો પ્રીવિયસ ડે. લાસ્ટ વીક તો ધ પ્રીવિયસ વીક. લાસ્ટ યર તો પ્રીવિયસ યર. લાસ્ટ સન્ડે
તો ધ પ્રીવિયસ સન્ડે. ટૂંકમાં લાસ્ટનું પ્રીવિયસ થાય છે, પછી એની જોડે જે શબ્દ આપેલો હોય એમનો એમ આપણે મૂકવાનો. લાસ્ટ જાન્યુઆરી તો ધ પ્રીવિયસ જાન્યુઆરી. લાસ્ટ બર્થડે તો ધ પ્રીવિયસ બર્થડે. એ પ્રમાણે એની અંદર ફેરફાર થાય છે. હવે આપણે ફોલોઈંગ ડેનું લખેલું છે. સોરી, નેક્સ્ટની જોડે ડે, વીક, મંથ, યર, આવા ઘણા બધા શબ્દો આપેલા હોય તો નેક્સ્ટનું ધ ફોલોઈંગ થશે. જે શબ્દ આપેલો હોય ડે, વીક, મંથ, યર, નેક્સ્ટ સન્ડે, ધ ફોલોઈંગ સન્ડે, તો નેક્સ્ટનું થાય છે ધ ફોલોઈંગ. હવે એના પછી જસ્ટ, યટ અને સ્ટીલ આપેલા હોય આ ઓબ્લિકમાં, એટલે ત્રણે ત્રણ થવામાં એમાંથી ગમે તે એક આપેલું હોય તો એનું ધ્યાન થાય છે. જસ્ટ નાવ અથવા રાઈટ નાવ તો એનું ધેન અથવા એટ ધેટ મોમેન્ટ. ધેન અથવા એટ ધેટ મોમેન્ટ થાય છે. બાકીના પણ આપણે આગળ વધીએ. જો અગો આપેલું હોય તો એનું બિફોર થાય છે. 20 years ago he was kidnapped. 20 years ago he was kidnapped નું had been kidnapped before 20 years. એ પ્રમાણે આપણે એમાં ફેરફાર કરવો પડે. 10 નું સો થાય છે. સચનું ધેટ થાય છે. હેન્સનું ધેન્સ થાય છે. કેટલાક ઓલ્ડ ઇંગ્લિશના પણ છે. અને એનું છેલ્લું આપણે લખીએ સો ફાર, એનું ટીલ ધેટ થાય છે. તો મિત્રો આ બધા સમય સ્થળ દર્શક શબ્દો અથવા નજીકતા દર્શક શબ્દો છે જેને આપણે મોટાભાગના બધા આવરી લીધા છે. જેની અંદર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ એટલે કયો શબ્દ મૂકતા ઇનડાયરેક્ટમાં એમાં કયો શબ્દ બદલવો પડે એ આપણે જોઈ લીધું. હવે એની અંદર એક આપણે નોટ પણ જોવાની છે. તો મિત્રો આની અંદર આપણે નોટ લખીશું. કમનું સામાન્ય રીતે ગો થાય છે. જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કમ આપેલું હોય તો એનું સામાન્ય રીતે ગો થાય છે. પણ ગો ક્યારે થાય? જો વક્તા તથા શ્રોતા, વક્તા એટલે બોલનાર, જેને આપણે અંગ્રેજીમાં સ્પીકર કહીએ, અને શ્રોતા એટલે સાંભળનાર એટલે કે લિસનર. જો વક્તા તથા શ્રોતા બંને સાથે ક્યાંય જવાના હોય તો કમનું ગો થાય છે. અને જો બંનેમાંથી કોઈ એકને અમુક સ્થળે જવાનું થાય તો કમનું કમ જ રહે છે.
મિત્રો આપણે એક્ઝામ્પલ્સ લખીશું, 2 એક્ઝામ્પલ્સ છે એમાં. બંને જણા સાથે જવાના હોય એટલે કે બોલનાર અને સાંભળનાર તો કમનું ગો કરવાનું, અન્યથા એક જ જણ જવાનું હોય તો કમનું કમ જ રાખવાનું. એને પ્રૂવ કરવા માટે આપણે એક્ઝામ્પલ લખીશું. નેહા said to Nehal, I shall come with you to your house tomorrow. અહીંયા વિથ યુ છે, તારી સાથે આવીશ એટલે કમનું ગો થશે. તો ઇનડાયરેક્ટ કરીએ, નેહા સાંભળનાર આપેલો છે એટલે શું થશે? ટોલ્ડ નેહલ ધેટ, આઈ એટલે બોલનાર પ્રમાણે બદલાય. બોલનાર કોણ છે? નેહા. ધેટ શી, શેલ અને વિલ બંનેનું વુડ આપણે આગળ જોઈ ગયા છીએ. વુડ કમનું અહીંયા આગળ ગો થશે, બંને સાથે જવાના છે. સી વુડ ગો વિથ સાંભળનાર હર. નેહલ છોકરીનું નામ પણ હોય અને છોકરાનું પણ નામ પણ હોય, તો અહીંયા છોકરીનું આપણે ગણીએ તો હર. ટુ યોર હાઉસ એટલે નેહલનું હાઉસ, બીજા પુરુષનું સાંભળનાર પ્રમાણે બદલાય. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. અને બીજું એક્ઝામ્પલ, રામ said to Shyam, I shall come to your house tomorrow. Evening. આવતીકાલે સાંજે હું તારા ઘરે આવીશ. રામે શ્યામને કહ્યું, તો રામ એકલો જવાનું છે એટલે કમનું કમ જ રહેશે. તો આપણે ઇનડાયરેક્ટ કરીએ એટલે રામ સાંભળનાર આપેલો છે એટલે સેડ ટુ ના સ્થાને શું થશે? ટોલ્ડ શ્યામ ધેટ, આઈ એટલે રામ એટલે હી, શેલ અને વુલ બંનેનું વુડ બંનેનું શેલ અને વિલ બંનેનું વુડ થશે. હી વુડ કમનું કમ જ રહેશે. કમ ટુ યોર હાઉસ એટલે સાંભળનારનું હાઉસ, શ્યામનું હાઉસ, હિઝ હાઉસ. ધ નેક્સ્ટ ડે ઇવનિંગ. તો મિત્રો આપણે અહીંયા આગળ સમય સ્થળ દર્શક શબ્દોમાં થતા ફેરફાર પૂરા કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 3 પ્રકારના નિયમો જોઈ ગયા. ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ એટલે કુલ 6 ફેરફારો થાય. એમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો ફેરફાર, ચોથો એટલે પર્સનલ પ્રોનાઉન્સમાં થતા ફેરફાર, પાંચમો એટલે ક્રિયાપદના કાળમાં થતા ફેરફાર અને છઠ્ઠો એટલે સમય સ્થળ દર્શક શબ્દોમાં થતા ફેરફાર. તો આ 3 પ્રકારના જે નિયમો છે એ પૂરા કર્યા. હવે આપણે વાક્યના પ્રકાર જે 5 છે એની શરૂઆત કરવાની છે. એમાં પહેલો પ્રકાર જે રહ્યો એની આપણે શરૂઆત કરી દઈશું. પ્રકારના ફેરફારો જેને જનરલ ચેન્જીસ આપણે નામ આપ્યું હતું, સામાન્ય ફેરફારો જે 5 પ્રકારના વાક્યોને લાગુ પડે છે એ તમારે બરાબર યાદ કરી લેવા પડે. અને યાદ કરીને બરાબર એની પ્રેક્ટિસ કરવામાં આવે વાક્યોની, તો 100% તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે જે થોડી ઘણી પણ ભૂલ થતી હોય એમાં 100% સુધારો થાય. પણ શરત એ છે કે તમારે એની પ્રેક્ટિસ કરવી પડે.
હવે વાક્યોના જે પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર છે એસર્ટિવ સેન્ટેન્સ. કૌંસમાં વિધાન વાક્ય. તો મિત્રો પહેલા 5 પ્રકારની વાત કરી દઈએ ટૂંકમાં ઝડપથી. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય, એના પછી ત્રીજા નંબરમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગારવાચક વાક્ય, અને છેલ્લું ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય. આ 5 પ્રકારના વાક્યો જે રહ્યા એમાંથી ગમે તે 2 પ્રકાર, 3 પ્રકાર અથવા 4 પ્રકાર અથવા ઇવન 5 પ્રકારના ફકરાની અંદર તમને ડાયરેક્ટ સ્પીચના ફકરામાં વાક્યો આપેલા હોય છે, જેને તમારે ઇનડાયરેક્ટના અંદર ફકરા સ્વરૂપે લખવાનું હોય છે. તો પેલા જે નિયમો જોઈ ગયા એને તમે બરાબર તૈયાર કરી લેશો. હવે આપણે અહીંયા એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. તો વિધાન વાક્યના 2 પ્રકાર છે, એફિર્મેટિવ એસર્ટિવ સેન્ટેન્સ એટલે હકાર વિધાન વાક્ય, અને નેગેટિવ એસર્ટિવ સેન્ટેન્સ એટલે નકાર વિધાન વાક્ય. ગમે તે પ્રકાર હોય પણ વિધાન વાક્યનું રૂપાંતર કરવું હોય ઇનડાયરેક્ટમાં તો શું ફેરફાર થાય આપણે અહીંયા આગળ નોંધીએ. તો અહીંયા લખીશું વિધાન વાક્યનું, હવે આપણે ટૂંકમાં લખીશું ઇનડાયરેક્ટ કરતી વખતે, એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે નીચે મુજબ ફેરફાર થાય છે. નંબર 1, તો તમે બધા જાણો છો કે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવું હોય તો હવે વાક્યોના જે પ્રકાર છે એ બહુ મહત્ત્વના છે. અને વાક્યોના પ્રકારમાં સૌથી અગત્યની બાબત આવે રિપોર્ટિંગ વર્બ. તો વાક્યના જેવા પ્રકારો એ પ્રમાણે તમારે સામાન્ય રીતે વિધાન વાક્યમાં આપણે સેડ ટુના સ્થાને ટોલ્ડનો પ્રયોગ કરીએ છીએ, પણ બીજા જુદા જુદા વાક્યના ભાવ પ્રમાણે બીજા ક્રિયાપદો પણ મૂકી શકાય, જેને આપણે અહીંયા આગળ નોંધવાના છીએ. તો અહીંયા આગળ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે નીચે મુજબ ફેરફાર થાય છે. નંબર 1, આરવી તરીકે એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુના સ્થાને વાક્યના ભાવ મુજબ નીચે પ્રમાણે લેવું. સામાન્ય વાત હોય, ધારો કે તો આપણે સેડ ટુના સ્થાને શું લખીએ? ટોલ્ડ. ટોલ્ડ એટલે કહ્યું. રમેશે મહેશને કહ્યું કે. તો વાક્યમાં આપણને એમ લાગે કે સામાન્ય વાતચીત હોય તો સેડ ટુના સ્થાને શું મૂકવાનું? ટોલ્ડ. અત્યાર સુધી આપણે જેટલા વાક્યો જોયા લગભગ એમાં મોટાભાગના વિધાન વાક્યો જ હતા, અને એમાં આપણે સેડ ટુના સ્થાને સાંભળનાર આપેલો હોય તો ટોલ્ડ મુકાય, આગળ જોઈ ગયા. જો ના આપેલો હોય તો ટોલ્ડ ન મુકાય. પણ તમારે પેરેગ્રાફમાં સાંભળનાર આપેલો જ હશે, એટલે સામાન્ય વાતચીત તમને લાગે તો તમારે શું મૂકવાનું? ટોલ્ડ મૂકવાનું. કોઈ વ્યક્તિ મંતવ્ય આપતો હોય એવું લાગે તમને તો તમારે શું મૂકવાનું? રિમાર્કડ. આરવી તરીકે રિપોર્ટિંગ વર્બ, ટૂંકમાં આપણે આરવી લખેલું છે, કથન ક્રિયાપદ. બોલનાર વ્યક્તિ આપણને એમ લાગે કે આ મંતવ્ય આપી રહ્યો છે તો રિમાર્કડ મૂકવાનું. ધારો કે એ માહિતી આપી રહ્યો છે તો ઇન્ફોર્મ્ડ મૂકવાનું. અને રિપ્લાઇડ અથવા આન્સર્ડ પ્રશ્નના જવાબ તરીકે
તો ટોટલ આપણે 6 ફેરફારોની શરૂઆતના પહેલા લેક્ચરમાં વાત કરી હતી. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ એટલે 6 ફેરફારો થાય. એમાંનો પ્રથમ ફેરફાર જે આવે રિપોર્ટિંગ વર્બનો આવે, જે વાક્યોના પ્રકારમાં જુદા જુદા વાક્યોના પ્રકારમાં જુદો જુદો આવે. તો અહીંયા આપણે એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યની વાત કરી રહ્યા છીએ. તો એની અંદર આવા આપણે 4 નોંધ્યા છે, પણ એના જે નિયમો જોઈશું એની અંદર બીજા કેટલાક વધારે પણ આવી શકે. તો રિપોર્ટિંગ વર્બ જે છે એ આ 4 પ્રમાણેના અલગ અલગ લેવાના, જેવો વાક્યનો પ્રકાર, અને પછી આગળ પણ આપણે ડિટેલમાં એના નિયમો જોઈશું ત્યારે એની વાત કરીશું. હવે વાક્યનો પ્રકાર તમે બદલો એટલે પહેલા રિપોર્ટિંગ વર્બ આપણે બદલવું પડે. બીજા નંબરમાં કનેક્ટિવ આવે. તો કનેક્ટિવ, જેને આપણે સંયોજક કહીએ છીએ, તરીકે ડેટ વપરાય છે. તો આપણે બધા જાણીએ, અત્યાર સુધીના બધા જ વાક્યોમાં ડેટનો ઉપયોગ કર્યો. તો વાક્યના પ્રકારમાં સંયોજક તરીકે એસર્ટિવમાં કયું આવે છે? ડેટ આવે છે. અને ત્રીજો અને છેલ્લો નિયમ, બીજા જરૂરી ફેરફારો નિયમ મુજબ કરવા. બીજા જરૂરી ફેરફારો એટલે પુરુષવાચક સર્વનામોમાં થતા ફેરફાર, ક્રિયાપદના કાળ ટેન્સની અંદર થતા ફેરફાર, અને સમય સ્થળ દર્શક શબ્દોમાં થતા ફેરફાર, જે આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ. એ નિયમ મુજબ કરવા એટલે આપણે હમણાં જ નિયમો જે પૂરા કર્યા 3 પ્રકારના, એ પ્રમાણે તમારે એના ફેરફાર કરવાના. તો વાક્યના પ્રકારમાં 2 જ બાબતો અગત્યની છે. એક રિપોર્ટિંગ વર્બ આવે અને બીજું કનેક્ટિવ આવે. અને બીજા જરૂરી ફેરફારો દરેક વાક્યના પ્રકારમાં આપણે આ વાક્ય લખવાના છીએ. એટલે કે પુરુષવાચક સર્વનામોના નિયમો, ક્રિયાપદના કાળના નિયમો અને સમય સ્થળ દર્શક શબ્દોના જે નિયમો જોઈ ગયા એ નિયમ પ્રમાણે એમાં ફેરફાર કરવાના. હવે આ જે 4 રિપોર્ટિંગ વર્બ જે છે એને સમજવા માટે આપણે 4 એક્ઝામ્પલ્સ જે છે એનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું. તો અહીંયા આગળ એક્ઝામ્પલ્સ કરીને લખીશું. નંબર 1, રામ said to શ્યામ. નામ મહત્વના નથી મિત્રો, વાક્ય મહત્વનું છે. આઈ લાઈક યોર ન્યૂ મોબાઈલ. તો આ સામાન્ય વાતચીત થઈ એટલે આપણે બધા જાણીએ કે સેડ ટુ ના સ્થાને શું આવશે? ટોલ્ડ. રામ ટોલ્ડ શ્યામ ધેટ. વાક્યના પ્રકારમાં અગત્યની 2 જ બાબતો મેં તમને કીધી. આમ તો બધી બાબતો, પણ આપણે અહીંયા 2 જ બાબતો નોંધવાની છે. પુરુષવાચક સર્વનામોના નિયમો, ક્રિયાપદના કાળના નિયમો અને સમય સ્થળ દર્શક શબ્દોના નિયમો જોઈ ગયા અને તૈયાર રાખીએ એટલે આપણે એમાં એને એપ્લાય કરતા રહેવાનું. અહીંયા કનેક્ટિવ આવી ગયું ધેટ. હવે પ્રથમ પુરુષનું સર્વનામ આઈ બોલનાર પ્રમાણે રામ એટલે હી થશે. લાઈક સાદો વર્તમાન કાળ, તો એનો શું થશે? લાઈક સાદો ભૂતકાળ. યોર મોબાઈલ ન્યૂ મોબાઈલ, યોર એટલે શ્યામનો એટલે હી ન્યૂ મોબાઈલ. રામ ટોલ્ડ શ્યામ ધેટ હી લાઇક્ડ હિઝ ન્યૂ મોબાઈલ. રામે શ્યામને કહ્યું કે તેને તેનો નવો મોબાઈલ ગમ્યો. બરાબર છે? તો આ રિપોર્ટિંગ વર્બ આપણે ટોલ્ડનો ઉપયોગ થયો. હવે રિમાર્કડ એટલે મંતવ્ય આપવા માટેનું એક વાક્ય આપણે લખીએ. ધ ટીચર સેડ. અલ્પેશ you are very intelligent. You are very intelligent. શિક્ષકે કીધું કે અલ્પેશ તું ખૂબ જ બુદ્ધિશાળી છે. અહીંયા મંતવ્ય આપ્યું છે.
એમ કહેવાય કે સચિન ઇઝ અ ગ્રેટ બેટ્સમેન, મિસ્ટર પટેલ સેડ ટુ મિસિસ પટેલ. તો અહીંયા મંતવ્ય આપ્યું એવું આપણને લાગે એટલે ત્યાં શું મૂકવાનું? રિમાર્કડ મૂકવાનું. ધ ટીચર રિમાર્કડ. જો રિમાર્કડ પછી સાંભળનાર મૂકવો હોય તો એનું નામ આ પ્રમાણે લખી શકાય. રિમાર્કડ ટુ અલ્પેશ that he was very intelligent. You એટલે સાંભળનાર અલ્પેશ, તો હીનું શું થઈ જશે? he થશે. આર નું વેર થાય પણ એની જોડે ભૂતકાળમાં શું આવે? he was very intelligent. મિત્રો એક વાતની ચોખવટ કરી લઈએ કે વિધાન વાક્ય આપેલું હોય એટલે પેરેગ્રાફમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ એટલે જનરલી વાક્યના ભાવ મુજબ આ પ્રમાણેના ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો. પણ છતાંય ખબર ન પડે, પણ એટલી ખબર પડે કે આ વિધાન વાક્ય છે એટલે આપણે ટોલ્ડનો ઉપયોગ કરીને વાક્ય બનાવી દેવાનું, અધૂરું રાખવાનું નહીં. એટલે કે આપણને ખબર ન પડે કે ભાઈ આમાં મંતવ્ય આપ્યું એવું ખબર નથી પડતી, તો ટોલ્ડ મૂકીને વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવી દેવાનું, અધૂરું રાખવાનું નહીં. પણ આપણને ખબર પડે કે ભાઈ આમાં મંતવ્ય આપેલું છે તો રિમાર્કડનો ઉપયોગ કરવાનો. સાંભળનાર ન હોય તો રિમાર્કડ ડેટ ડાયરેક્ટ લખો તો પણ ચાલે. ત્રીજા નંબરનું સેન્ટેન્સ જેમાં આપણે માહિતીનું વાક્યનો પ્રયોગ કરવાનો છે. મિસ્ટર પટેલ સેડ ટુ હિઝ નેબર. શ્રીમાન પટેલે એમના પાડોશીને કહ્યું. શું કીધું? સમ ગેસ્ટ આર કમિંગ ટુ માય પ્લેસ. ટુડે. શ્રીમાન પટેલે એમના પાડોશીને શું કીધું કે કેટલાક મહેમાનો આજે મારા પ્લેસ એટલે જગ્યા એટલે કે મારા ઘરે આવી રહ્યા છે. તો અહીંયા માહિતી આપી. એમના પડોશી જાણતા નહોતા, માહિતીનો ભાવ લાગે એટલે આપણે અહીંયા આગળ શું કરીશું? મિસ્ટર પટેલ સેડ ટુના સ્થાને શું આવશે? ઇન્ફોર્મડ. ટુ ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, એનું ભૂતકાળનું ક્રિયાપદ ઇન્ફોર્મડ. બધા જ ક્રિયાપદો રિપોર્ટિંગ વર્બ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ એટલે બધા ભૂતકાળના જ બને. ઇન્ફોર્મડ કોને માહિતી આપી? એમના નેબરને, તો હિઝ નેબર. ધેટ કનેક્ટિવ ધેટ આવી ગયું. સમ ગેસ્ટ આર કમિંગની જગ્યાએ વેર કમિંગ. ચાલુ વર્તમાન કાળનો શું થાય? ચાલુ ભૂતકાળ થાય. એક્ટિવનું એક્ટિવમાં જ રૂપાંતર થાય અને પેસિવનું પેસિવમાં જ રૂપાંતર થાય. તો આરનું શું થઈ ગયું? વેર થઈ ગયું. મિત્રો અહીંયા કનેક્ટિવ આવી ગયું. ટુ માય પ્લેસ એટલે મિસ્ટર પટેલનું પ્લેસ એટલે હિઝ પ્લેસ. અને ટુડેનું શું થશે? ડેટ ડે. આપણે હમણાં જ જોઈ ગયા. તો આ થયો ત્રીજા નંબરનું વાક્ય કે જેની અંદર આપણે માહિતીનો ભાવ હતો એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શાનો પ્રયોગ કર્યો? ઇન્ફોર્મડનો કર્યો. તો ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે આપણે કાળના નિયમો જે જોઈ ગયા, પુરુષવાચક સર્વનામોના નિયમો જોઈ ગયા અને સમય સ્થળ દર્શક શબ્દોના નિયમો જોઈ ગયા, એને દરેક વાક્યમાં આપણે એપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. સાથે સાથે આપણે અત્યારે અગત્યની બે બાબતો જોઈ રહ્યા છીએ, કનેક્ટિવ અને રિપોર્ટિંગ વર્બ. અને એમાં પહેલો જે પ્રકાર છે એ છે એસર્ટિવ સેન્ટેન્સ. હવે આપણે ચોથું રિપ્લાઇડ અથવા આન્સર જે લખ્યું હતું પ્રશ્નના જવાબ તરીકે, તો એના માટેનું આપણે ચોથું એક્ઝામ્પલ જે છે મિત્રો અહીંયા આગળ લખીએ છીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે બધા જાણો છો કે પ્રશ્નનો જવાબ આપવો હોય તો રિપ્લાઇડ આવે. હકારમાં હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી, નકારમાં તો રિપ્લાઇડ નેગેટિવલી. આન્સરનો પ્રયોગ પણ કરી શકો. આપણે બે વાક્યો એવા લખ્યા અવતરણ ચિહ્નોમાં. આર યુ, સાદું લખીએ થોડુંક.
વોટ ઇઝ યોર નેમ? said the teacher. Achilles, said the student. તો પહેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, તો એના પ્રમાણે આપણે એની અંદર શું કરીશું? ઇનડાયરેક્ટમાં એનું રૂપાંતર કરીશું, જે બીજા નંબરમાં આપણે જોવાના જ છીએ. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે ફેરફારો જે થાય એને નોંધવાના છીએ. પણ તમે ભણી ગયા છો એટલે તમે બધા જાણો છો. તો અહીં આગળ બોલનાર કોણ છે? ટીચર. ધ ટીચર. પ્રશ્ન કર્યો એટલે શું આવશે? આસ્ક્ડ ધ સ્ટુડન્ટ. આ પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ છે, જે આપણે જોવાના છીએ. પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્યનું રિપોર્ટિંગ વર્બ એટલા માટે જરૂરી છે કે આપણે જવાબમાં રિપ્લાઇડનો અથવા આન્સરનો ઉપયોગ કરવાનો છે. ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ વોટ. હવે વિધાન વાક્યમાં રૂપાંતર કરવું પડે. યોર નેમ આપણે આગળ જોવાના જ છીએ. યોર નેમ એટલે હિઝ નેમ, અને હિઝનું શું થશે? વોઝ. The teacher asked the student what his name was. તો પ્રશ્નાર્થ વાક્યનું રૂપાંતર કરીએ ઇનડાયરેક્ટમાં એટલે વિધાન વાક્ય બને. પછી કાળના નિયમો અને બધા પુરુષવાચક સર્વનામોના બધા નિયમો આપણે એપ્લાય કરવા પડે. હવે તમે બધા અગત્યની બાબત એ છે મિત્રો કે કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. તમને એક ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપેલો હશે, આવી 2 લીટી છે, એવી 4 કે 5 લીટી હશે, અલગ અલગ લીટીમાં આપેલો હશે. પણ આપણે જ્યારે ઇનડાયરેક્ટનો જવાબ લખીએ ત્યારે એને ફકરા સ્વરૂપે લખવાનું છે. તો અહીં આગળ ધ સ્ટુડન્ટ શિક્ષકને જવાબ આપ્યો. ટુ રિપ્લાય એટલે જવાબ આપો, ટુ આન્સર એટલે જવાબ આપો, પ્રત્યુત્તર આપવો. તો ધ સ્ટુડન્ટ રિપ્લાઇડ ધ ટીચર. શેઠના સ્થાને શું આવ્યું? રિપ્લાઇડ, જવાબ આપ્યો એટલા માટે. કનેક્ટિવ ધેટ આવી ગયું. હવે તમે બધા જાણો છો આપણે બીજા નંબરના નિયમો, જે પ્રશ્નાર્થ વાક્ય છે એના નિયમો જોવાના જ છીએ. પ્રશ્ન કે જવાબ અથવા કોઈ પણ વાક્ય ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે જો અધૂરું હોય તો આપણે પહેલાં એને પૂરું કરવું પડે. અખિલેશ કીધું, પણ એ રહ્યો લાંબુ શું કે માય નેમ ઇઝ અખિલેશ. પણ ટૂંકમાં આપણે શું કહીએ? વોટ ઇઝ યોર નેમ? તો કે અખિલેશ. પણ એ પેલો જવાબ આપનાર શું કે માય નેમ ઇઝ અખિલેશ. તો માય નેમની જગ્યાએ શું થશે? હિઝ નેમ. ઇઝની જગ્યાએ શું થશે? વોઝ અખિલેશ. હિઝ નેમ વોઝ અખિલેશ. તો મિત્રો વિધાન વાક્ય જે છે એ વિધાન વાક્યની અંદર થતા ફેરફારો જે છે 2 અગત્યના છે. આમ તો બધા 5 6 ફેરફાર થાય, પણ અગત્યના છે રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર અને કનેક્ટિવ તરીકે ડેટ જ આવે. પુરુષવાચક સર્વનામો, ક્રિયાપદના કાળ અને સમય સ્થળદર્શક શબ્દોના નિયમો આપણે જોઈ ગયા, એને પણ આપણે એપ્લાય કરવા પડે. તો અહીં આગળ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં આપણે અહીંયા આગળ વિરામ આપીએ છીએ, અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એમ 5 પ્રકાર જે છે એમાં આગળ વધીશું. અને એના પછી છેલ્લે ડાયરેક્ટ સ્પીચમાં આપેલો જે ફકરો રહ્યો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટેના નિયમો પણ જોઈશું, કે જેના કારણે તમને જે પણ તકલીફો પડતી હશે એ બધી દૂર થઈ જશે. થેન્ક યુ વેરી મચ.